નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સત્વા બાબા વિદ્યા સંકુલ વતી હું ભાવેશ વાળા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું। ચેપ્ટર 8 બાયોલોજીની અંદર આપણે વાત કરતા હતા કોષ જીવનનો એકમ। એમાં જે પ્રથમ લેક્ચરની અંદર કોષ વિશેની થોડી ઘણી માહિતી ડિટેલમાં જોઈ આપણે પ્રસ્તાવના સ્વરૂપનું કે કોષ છે એ દરેક સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, બરાબર। એમાં આપણે સૌપ્રથમ જીવંત કોષ જોયો હોય એવા એક વૈજ્ઞાનિકનું નામ યાદ રાખ્યું હતું, જે તમને યાદ હશે। બોલો બોલો કોણ છે એ વૈજ્ઞાનિક? એન્ટોન વાન લ્યુઅનહોક। ત્યારબાદ જે કોષ કેન્દ્રના શોધક હતા જે 1831ની સાલમાં રોબર્ટ બ્રાઉન, અને 1665માં રોબર્ટ હુક આવ્યા જેણે સૌપ્રથમ કોષ શબ્દનું પ્રયોજન કર્યું હતું, બરાબર। ઓક એટલે કે બૂચની ચાલમાં પાતળી સીરી પાડીને ત્યારબાદ જે કોષવાદની વાત કરી હતી તો કે એક વનસ્પતિ શાસ્ત્રી અને એક પ્રાણીશાસ્ત્રી હતા। અનુક્રમે વનસ્પતિ શાસ્ત્રી મેથિયસ સ્લીડન અને પ્રાણીશાસ્ત્રી તરીકે થિયોડોર સોન, આ બંનેએ કોષવાદ રજૂ કરેલો। એમાં થોડો ઘણો સુધારો પણ વચ્ચે થયો હતો, કારણ કે નવા કોષો કેવી રીતે સર્જન પામે તે સમજાવવામાં એ અસમર્થ રહ્યો હતો। તો 1855માં રુડોલ્ફ વિર્શોએ નવા કોષો જે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ સર્જન થાય આવું સ્ટેટમેન્ટ આપેલું, અને આ બંને વૈજ્ઞાનિકે તેના જે કોષવાદમાં સુધારો કર્યો અને છેલ્લે ફાઇનલ એવું કીધું દરેક સજીવો એ કોષ અને તેની નિપજોના બનેલા છે અને દરેક કોષનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી થાય। આવું આપણે છેલ્લા લેક્ચર સુધી જોઈ ગયા, બરાબર। તો આપણે એનું ક્વિક રિવિઝન જોયા બાદ આજનો નવો ટોપિક છે કોષનું વિહંગાવલોકન, બરાબર। એટલે કે એન ઓવરવ્યૂ ઓફ સેલ, એન ઓવરવ્યૂ ઓફ સેલ એટલે કોષને અહીંયા આપણે ખોલીને જોવાનો છે, બરાબર। અંદર બધે કેવા કેવા ભાગો આવે તો એ તો આપણને ખ્યાલ જ છે કે કોષની અંદર કોષ કેન્દ્ર છે, વિવિધ અંગિકાઓ હોય જેવી કે લાઇસોઝોમ, કણાભસૂત્ર, તારા કેન્દ્ર વગેરે વગેરે, એ આપણે ડિટેલમાં હમણાં નેક્સ્ટ મુદ્દાની અંદર જોઈશું, બરાબર। તો સૌપ્રથમ તમે જોતા જ આવો છો કે કોષની અંદર તમે શાળા કક્ષાએ જોયું હશે તો કે એમાં વનસ્પતિ કોષ અને પ્રાણી કોષના ઉદાહરણો આવી ગયા। તો કે વનસ્પતિ કોષમાં ડુંગળીનો કોષ જે લાક્ષણિક વનસ્પતિ કોષ તરીકે લઈ શકો, એ તમને માઇક્રોસ્કોપમાં બતાવ્યો હશે કાં તો તમે ફોટોગ્રાફ સ્વરૂપે જોયું હશે મારા માનવા મુજબ, અને પ્રાણી કોષમાં ગાલનો કોષ જોયો હોય તો જોઈએ થોડુંક શું કહેવા માગે। તો કે વનસ્પતિ કોષ, ડુંગળીનો કોષ એટલે કે વનસ્પતિ કોષ, વનસ્પતિ કોષ એમાં બહારની જે દિવાલ હોય ની બહારની બાજુએ કોષ દિવાલ આવેલી હોય, જ્યારે કોષ દિવાલની નીચે કોષરસ પટલ આવેલું હોય, કોષરસ પટલ। બીજા મુદ્દામાં આપણે પ્રાણી કોષમાં ગાલના કોષની વાત કરીએ। પ્રાણી કોષ એ ગાલનો કોષ, ગાલના કોષની બહાર બાહ્ય પટલ આવેલું હોય, આ શું કહેવા માગે? એટલે કે ડુંગળીનો કોષ, વનસ્પતિમાં ડુંગળીનો કોષ લીધો એટલે કે જે આપણે ઈચ્છિત લક્ષણો જોવા મળતા હોય વનસ્પતિના, એટલે આપણી ટેક્સ્ટમાં એવો શબ્દ લખેલો છે લાક્ષણિક કોષ, ડુંગળીનો લાક્ષણિક કોષ, કે ડુંગળીનો કોષ એટલે કે વનસ્પતિનો કોષ, બરાબર છે પહેલી લીટી। એ દાખલા તરીકે જો અહીંયા દર્શાવું તો કે ડુંગળીનો કોષ, આ રહ્યો ડુંગળીનો કોષ, બરાબર। આ એનું કોષ કેન્દ્ર, આ કોષ રસ, અને કોષ રસને અડીને આવેલું પટલ જેને કોષ રસ પટલ કહેવાય, અહીંયા હું ગ્રીનમાં દર્શાવું, આ કોષ રસ પટલ, અને સૌથી બહારની બાજુ બ્લેક આખું આવરણ આવેલું છે બહારની સપાટીની, જેને કોષ દિવાલ કહેવાય, કોષ દિવાલ। આપણે આપણી ટેક્સ્ટ મુજબની એક આકૃતિ હમણાં આપણે ડિટેલમાં જોઈશું, પહેલાં સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ। તો કે બહારની બાજુએ ડુંગળીના કોષમાં કોષ દિવાલ હોય, સૌથી બહાર, રેડી, જે અહીંયા તમે આકૃતિમાં દૃશ્યમાન થાય જોઈ શકો, બરાબર। ત્યારબાદ બહારની બાજુ કોષ દિવાલ જો અહીંયા આપણે હાઇલાઇટ કરતા થાય, બહારની બાજુ શું જોવા મળ્યું તો કે કોષ દિવાલ, ને એની નીચે શું જોવા મળ્યું
કોષરસ પટલ. રેડી? કોષરસ પટલ. જ્યારે પ્રાણી કોષમાં આપણે ગાલના કોષની વાત કરીએ તો ગાલનો કોષનું બહારનો, જો પ્રાણી કોષમાં કોષ દિવાલ નથી, એમાં બાહ્ય પટલ છે. એ બાહ્ય પટલ બીજું કાંઈ નહીં ભાઈ, આ જે કોષરસ પટલ જ છે. બરાબર? કોષરસ પટલ. સમજી ગયા? એટલે કે આનો મતલબ આવો થાય કે પ્રાણી કોષમાં ફક્ત કોષરસ પટલ હોય, જ્યારે વનસ્પતિ કોષમાં કોષરસ પટલ પ્લસ કોષ દિવાલ આવેલી હોય. વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય. જે આગળ ડીપમાં આવશે આપણે સમજાવશું. બરાબર? આ ટેક્સ્ટની લાઇન ટુ લાઇન હાલે છે. બરાબર? શબ્દ સમજવાનો પ્રયત્ન કરજો ખાસ. તો કે ગાલનો કોષ સાહેબ કેવી રીતના લીધો? હાલો સમજી શકીએ કે ડુંગળીનો કોષ જોયો હશે તમે, કે માઇક્રોસ્કોપમાં જે તમારા શિક્ષકો સેટ કર્યો હોય જોયો હોય કે દાખલા તરીકે ડુંગળી જે ફોતરાનું આવરણ આવેલું છે, બરાબર, ડુંગળીના જે પર્ણો, તો કે એની અંદરથી જે પાતળું લેયર, જે પાણી કલરનું પારદર્શક જેવું પડ હોય બે પડ વચ્ચે, તો એ પડને લઈ એક વોચ ગ્લાસની અંદર લેવાનું છે. એમાં મિથિલિન બ્લુ અથવા સેફ્રેનિન વગેરેથી અભિરંજિત કરી થોડો સમય રાખી મૂકવાનું. ત્યારબાદ એને સ્લાઇડમાં મૂકી અને માઇક્રોસ્કોપ નીચે જોવાનું હોય. અને માઇક્રોસ્કોપમાં એ ડુંગળીના કોષોની ગોઠવણી કેવી રીતના હોય એ બધું જોઈ શકાય. તો કે ગાલનો કોષ હું ગાલનો ભાગ લઈ લેવાનો કાપીને? તો કે ના. તો કે ચમચી કે સ્કાલપેલની મદદથી મુખની અંદર દાખલા તરીકે ચમચી અંદર નાખી અને આમ ગાલની અંદરથી લાળ લેવાની છે. બરાબર? એ લાળને પણ અભિરંજિત કરવાની અને સ્લાઇડ ઉપર મૂકીને દ્રશ્યમાન કરવાની, જે જોઈ શકાય ઈચ્છિત લક્ષણો. તો કે પ્રાણી કોષમાં લાક્ષણિક કોષ ગાલનો કોષનો અભ્યાસ કરો તો બહારની બાજુ તમને કોષરસ પટલ જોવા મળશે. એટલી વસ્તુ ક્લિયર? નેક્સ્ટ મુદ્દો આવે છે કે પ્રત્યેક કોષની અંદર કોષ કેન્દ્ર આવેલું હોય. કોષ કેન્દ્ર. જો તો કે મેં મારા શબ્દો જે હું લખું છું એ તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. પ્રત્યેક કોષ એટલે કે એ પ્રાણી કોષે આવી ગયો કે વનસ્પતિ કોષે આવી ગયો. બરાબર? વનસ્પતિ કે પ્રાણી કોષ, એ પ્રત્યેક કોષની અંદર કોષ કેન્દ્ર આવેલું હોય, જે અહીં આપણે દર્શાવ્યું આ કોષ કેન્દ્ર. આટલી વસ્તુ ક્લિયર? તો કે કોષ કેન્દ્રમાં એવું તો શું આવેલું છે? તો કે કોષ કેન્દ્રમાં જે કાંઈ આવેલું છે એ તમારે યાદ રાખવાનું છે કે કોષ કેન્દ્રની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ કે આરએનએ આવેલું હોય. ડીએનએ કે આરએનએ જે કોષ કેન્દ્રની અંદર, બરાબર, જે કોષ કેન્દ્રિકાએ આવેલી હોય, જે આપણે નેક્સ્ટ આકૃતિમાં જોઈશું, એની અંદર ડીએનએ અથવા આરએનએ હોય. આરએનએ છે એ ફક્ત વનસ્પતિ માટે જ હોય, વનસ્પતિ માટે. બરાબર? જ્યારે અન્ય સજીવ માટે મોટા ભાગે ડીએનએ હોય. ડીએનએનું ફૂલ ફોર્મ ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. બહુ સરળ છે. આગળના ચેપ્ટરમાં આગળ આવશે તમારે ત્યારે હું તમને સમજાવીશ ડિટેલમાં. બરાબર? અત્યારે ખાલી અહીંયા નામ જ આવે છે. આરએનએ રિબોઝ ન્યુક્લિક એસિડ. બીજી વાર ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ અને રિબોઝ ન્યુક્લિક એસિડ. અન્ય સજીવો માટે જો અહીંયા ફક્ત વનસ્પતિ માટે આવે તો આરએનએ. બરાબર? અને બાકીના અન્ય સજીવો માટે મોટા ભાગે ડીએનએ એના જનીન દ્રવ્ય તરીકે હોય. આ ડીએનએની અંદર એવું, બરાબર, ડીએનએમાં શું હોય? તો કે ડીએનએ જે કાંઈ જનીન દ્રવ્ય હોય તેની અંદર રંગસૂત્રો હોય. રંગસૂત્રો. દાખલા તરીકે મનુષ્યમાં 23 જોડ રંગસૂત્ર હોય, આવું ધોરણ 10માં તમે શીખી ગયા. તો કે માખી, કીટક, અન્ય જે સજીવ હોય એમાં અલગ અલગ સંખ્યામાં જોડ હોય રંગસૂત્રની. બરાબર? એ જ્યારે આપણે ડિટેલમાં 12મામાં પણ ચેપ્ટર આવશે ત્યારે વિસ્તૃતમાં અભ્યાસ કરીશું. બરાબર? આટલી વસ્તુ ક્લિયર? તો કે ડુંગળીનો વનસ્પતિ કોષની સૌથી બહારની બાજુ કોષ દિવાલ, અંદરની બાજુ કોષરસ પટલ. જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલ નથી, જો એ ખાસ યાદ રાખી લીધું, એમાં ફક્ત બાહ્ય પટલ શેનું બનેલું છે? એટલે કે કોષરસ પટલ જ છે, બીજું કાંઈ નથી. પ્રત્યેક કોષની અંદર, એ પ્રાણી કોષ હોય કે વનસ્પતિ હોય, એની અંદર કોષ કેન્દ્ર હોય ને કોષ કેન્દ્રની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે એટલે કે જનીન દ્રવ્ય તરીકે કાં તો ડીએનએ, આરએનએ હશે. વનસ્પતિ હશે તો આરએનએ, અન્ય સજીવો માટે મોટાભાગે ડીએનએ હોય અને ડીએનએની અંદર રંગસૂત્ર હોય. એટલી વસ્તુ ક્લિયર? હવે બે વ્યાખ્યા આવે છે, એ આપણે વ્યાખ્યા યાદ રાખવાનો પ્રયત્ન કરશું. કે જે કોષમાં પટલયુક્ત કોષ કેન્દ્ર હોય, તેને શું કહેવાય?
અને બીજી વ્યાખ્યા એના જેવી જ છે કે જે કોષમાં પટલ વિહીન કોષ કેન્દ્ર હોય તેને શું કહેવાય એ આપણે યાદ રાખવાનું છે. તો કે જો પહેલો શબ્દ છે કે પટલયુક્ત હોય તો આવા કોષને યુકેરિયોટિક, જો ખાસ યાદ રાખજો, યુકેરિયોટિક કોષ કહે, બરોબર. અને જે કોષમાં પટલ વિહીન હોય તો આવા કોષને પ્રોકેરિયોટિક કોષ તરીકે ઓળખવામાં આવે. ઓકે, આ શું કહેવા માગે તો કે જે કોષમાં, અહીંયા દાખલા તરીકે મેં આ એક આખો કોષ દર્શાવ્યો કે આ કોષ છે, એમાં કોષ કેન્દ્ર, કોષ રસ અને વિવિધ અંગિકાઓ હોય, બરોબર. કેવી હોય આપણે નેક્સ્ટ જોઈએ કે જે કોષમાં પટલયુક્ત કોષ કેન્દ્ર હોય, બરોબર, કે કોષ કેન્દ્રની ફરતે પટલ આવેલું હોય, આવરણ. હવે દાખલા તરીકે અહીંયા મેં કોષ કેન્દ્ર છે, આના ફરતે રેડ પટલયુક્ત આવરણ દર્શાવું, બરોબર. જો આવું હોય કે જે કોષમાં પટલયુક્ત કોષ કેન્દ્ર હોય તેવા કોષને શું કીધું? યુકેરિયોટિક કોષ. અને જો પટલ આવેલું જ ન હોય તો તેને પ્રોકેરિયોટિક કોષ કહેવાય. આ બંનેના ગુજરાતી નામ કાંઈક આવા થાય. યુકેરિયોટિક કોષ એટલે કે સુકોષ કેન્દ્રીય કોષ, સુકોષ કેન્દ્રીય કોષ. અને પ્રોકેરિયોટિક કોષ એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષ, આદિકોષ કેન્દ્રીય કોષ. ચાલો, એટલી વસ્તુ ક્લિયર થાય કે ન થાય? બહુ સરળ જ છે, બરાબર. ત્યારબાદ હું એવું લખું આગળની કે આ બંનેમાં એટલે કે બંને કોષમાં આ કોષરસ હાજર, બરોબર. નેક્સ્ટમાં લખું કોષનું કદ રોકે. શું કીધું અહીંયા મેં કે યુકેરિયોટિક કોષ અહીંયા મેં દર્શાવ્યો. અહીંયા એક બીજું આપણે દર્શાવી દઈએ. હવે આની અંદર હું જાણી જોઈને જે પટલ વિહીન અંગિકા દર્શાવતો નથી કોષ કેન્દ્રની ફરતે, બરોબર, કે જે કોષમાં પટલ વિહીન કોષ કેન્દ્ર હોય તો આ રીતના થઈ ગયું. જો અહીં મેં રેડ દર્શાવ્યું છે પટલ યુક્ત, બરોબર, અને એ વિહીન તો આ આદિકોષ કેન્દ્રીય એટલે કે પ્રોકેરિયોટિક કોષ. કે બંને કોષમાં કોષરસ હાજર હોય. જો અહીં મેં બ્લેક ટપકા દર્શાવ્યા, એ કોષરસ છે. તો કે આ કોષરસ છે એ કોષનું કદ રોકશે, બરોબર. બંને કોષમાં કોષરસ હોય, બરોબર. એટલે બંને કોષ ક્યાં તમે યાદ રાખ્યા? સુકોષ કેન્દ્રીય કોષ કે આદિકોષ કેન્દ્રીય કોષ. એ બંને કોષની અંદર કોષરસ હાજર હોય અને તે કોષનું કદ રોકે. એટલી વસ્તુ ક્લિયર. હવે કોષરસનું કાર્ય છે ખાસ યાદ રાખવા જેવો છે. કોષરસનું કાર્ય બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયા અહીં થાય. જો કે કોષરસની અંદર બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ જે કાંઈ થતી હોય કે કોષને જીવંત રહેવા માટે કેટલીક જે પ્રક્રિયા અનિવાર્ય હોય એ બધી જ કોષરસની અંદર થતી હોય, બરાબર. એટલે વસ્તુ ક્લિયર. હવે આદિકોષ કેન્દ્રીય સુકોષ કેન્દ્રીય કોષ વિશે તમે સમજી ગયા. હવે હું અહીં સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ કે સુકોષ કેન્દ્રીય કોષમાં પટલમય સંરચના જોવા મળે, જેને મિત્રો અંગિકાઓ કહેવાય છે. શું કહેવાય છે? અંગિકા. જેને અંગિકા
અંગિકાઓ કહે છે. એટલી વસ્તુ ક્લિયર? તો કે ક્લિયર. એના થોડાક નામ છે એ આપણે જોઈ લઈશું. દાખલા તરીકે કઈ કઈ આવે એ હમણાં આપણે અહીંયા લખીએ. ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ. આદિકોષ કેન્દ્રીય, અહીંયા થોડુંક લખીએ એટલે બધું સામી જાય. આદિકોષ કેન્દ્રીય કોષમાં આવી પટલવાળી કઈ રચના જોવા મળે નહીં, એટલે કે પટલ વિહીન અંગિક, બરાબર. એટલે કે જે પટલમય અંગિકાઓનો અભાવ છે. પટલમય કે પટલયુક્ત આવું પણ કહી શકાય. પટલયુક્ત અંગિકાઓનો અભાવ એ જોવા મળતી નથી, ગેરહાજર છે. શું કહેવા માગે જોવું કે સુકોષ કેન્દ્રીય કોષમાં પટલમય સંરચના હોય. સુકોષ કેન્દ્રીય કોષમાં જે અંગિકાઓ હોય, બરાબર, જે કેવી અંગિકાઓ હોય, એ નેક્સ્ટ આકૃતિ આપેલી છે, બરાબર. એ હું થોડીક ઝૂમ તો આકૃતિ રેડી છે, ઝૂમ, બરાબર. દાખલા તરીકે વનસ્પતિ કોષની અહીંયા મેં આકૃતિ લીધી. તો કે વનસ્પતિમાં કોષ કેન્દ્ર હોય, બરાબર. આ જે કોષ કેન્દ્ર ગ્રીન આખું દર્શાવ્યું, આખું મોટું 3Dમાં છે, બરાબર. આ ભાગનો છેદ લીધેલો છે એવું માનો તો આવું કંઈક દેખાય. એની અંદર કોષ કેન્દ્રની અંદર એક બીજું કોષ કેન્દ્ર નાનું હોય જેને કોષ કેન્દ્રિકા કહેવાય, બરાબર. અહીંયા મેં દર્શાવ્યું આ જે રેડ કલરનું તે. ત્યારબાદ ગોલ્ગીકાઈ નામની અંગિકા. ત્યારબાદ કોષ કેન્દ્રની ફરતે જે આવેલી આવી ઝાડ જેવી અંદરની બાજુ, જેના માટેથી એક શબ્દ વાપરે, અંતકોષ રસઝાડ, લાઇસોઝોમ. ત્યારબાદ વનસ્પતિમાં હરિતકણ હોય, લીલી વનસ્પતિમાં હરિતકણ હોય. જ્યારે પ્રાણીમાં હરિતકણ ન હોય એની જગ્યાએ તારા કેન્દ્ર હોય, બરાબર, જે કોષ વિભાજનમાં મદદ હોય, આગળ આવશે. ત્યારબાદ રસધાની હોય, કોષરસ તો બંનેમાં હોય, બે કોષમાં રિબોઝોમ્સ હોય, કોષરસ તંતુ હોય. હવે આવું તમે યાદ રાખ્યું, વનસ્પતિમાં સૌથી બહારની દિવાલને શું કીધું હતું? કોષ દિવાલ. એટલી વસ્તુ ક્લિયર? ત્યારબાદ કોષરસની નીચેનું આવરણ, એટલે કે આ જે કોષરસ પટલ, આ બંનેની વચ્ચેનું તો કે મધ્ય પટલ. જો બહુ સરળ જ છે, બરાબર. આપણી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 130 ઉપર પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની આકૃતિ આપેલી છે. એ તમારે શાંતિથી નિરીક્ષણ કરવાની છે. જે નામ તમારે યાદ રાખવાના પ્રયત્નો કરવાના છે, બરાબર. ત્યારબાદ જે નેક્સ્ટ અંગિકા છે, કણાભસૂત્ર. આવી વિવિધ અંગિકાઓ કોષ રસની અંદર હોય. ક્યાં હોય આ બધી અંગિકાઓ? કોષ રસની. જો આ કોષ રસ મેં આવા બ્લુ રંગના ટપકાથી દર્શાવેલા છે, બરાબર. તો આકૃતિ તમને દૃશ્યમાન થાય. જોઈ લો વ્યવસ્થિત આકૃતિ, 1 મિનિટ. અહીંયા જોયું એમ કે સુકોષ કેન્દ્રીય કોષમાં પટલમય સંરચનાઓ જોવા મળે, બરાબર. કે જે અંગિકા હોય તેની ફરતે જો પટલ આવેલું હોય, બરાબર. એટલે પટલ એટલે કે કોષ કેન્દ્ર પ્લસ જે પટલમય અંગિકાઓ હોય તેને સુકોષ કેન્દ્રીય કોષમાં અંગિકાઓ કહેવાય. જો આદિકોષ કેન્દ્રીય કોષમાં પટલયુક્ત અંગિકાઓ હોતી નથી. એટલે જે અંગિકા હમણાં આપણે જોઈએ, લાઇસોઝોમ્સ, ગોલ્ગીકાઈ, રિબોઝોમ, એની ફરતે કોઈ આવરણ આવેલું નથી, પટલ, બરાબર. તો એટલે કે અંગિકાઓનો આવી જે પટલયુક્ત અંગિકાઓનો અભાવ છે. અંગિકાઓ તો હોય જ પણ પટલવાળી નથી આદિકોષ કેન્દ્રીયમાં. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં પટલવાળી અંગિકા છે, બરાબર, જેને પટલમય સંરચના કીધી, જેને અંગિકાઓ કહેવાય. દાખલા તરીકે કઈ કઈ હોય, બરાબર. સુકોષ કેન્દ્રીય કોષમાં કઈ કઈ હોય? તો દાખલા તરીકે અંતકોષ રસજાળ, લાઇસોઝોમ, ગોલ્ગીકાઈ, નેક્સ્ટ આવશે કણાભસૂત્ર, રસધાની, ત્યારબાદ સૂક્ષ્મકાય વગેરે. આવી બધી અંગિકાઓ જે પટલમય સંરચનાઓ જોવા મળે સુકોષ કેન્દ્ર. જ્યારે આદિકોષ કેન્દ્રમાં તો જે પટલયુક્ત અંગિકાઓ હોતી નથી, એટલે એનો અભાવ છે, એટલે અહીંયાની વાત આવતી નથી, બરાબર ને? ઓકે, નેક્સ્ટ. ત્યારબાદ રિબોઝોમની મારે વાત કરવી છે. રિબોઝોમ તમે હમણાં જોયું કોષરસમાં દાણાદાર અંગિકાઓ હોય. આ રિબોઝોમની એક જે ખાસિયત છે, શું ખાસિયત છે એ જોઈએ.
તો કે જે પટલ વિહીન અંગિકા છે, બરાબર, પટલ વિહીન અંગિકા છે અને બંને કોષમાં હાજર, બંને કોષમાં હાજર. એટલે કે કયા બંને કોષ? સુકોષ કેન્દ્રીય કોષ એ આવી ગયા, આદિકોષ કેન્દ્રીય કોષ એ બંનેમાં હોય. આ એક અપવાદ છે, બરોબર છે, કે પટલ વિહીન અંગિકા હોય તો એ આદિકોષ કેન્દ્રીય કોષમાં જ હોવી જોઈએ, એ સુકોષ કેન્દ્રીય ન હોય, પણ આ છે, બરોબર. અપવાદ તો કે પટલ વિહીન અંગિકા બંને કોષમાં હોય, જે આ મેં તમને કીધું એમ સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષ. તે જો કે મોસ્ટ ઓફલી હમણાં આગળ તમે જોયું કે અંગિકાઓ માત્ર કોષ રસમાં જ હોય, બધી જ અંગિકા 99% કોષ રસમાં જ હોય, જે હમણાં આપણે આકૃતિમાં જોયું. પણ આ માત્ર કોષ રસમાં નહીં, કોષ રસમાં નહીં, પરંતુ બીજી અનેક જગ્યાએ હોય, જેવી કે 3 જગ્યા છે: હરિતકણ, કણાભસૂત્ર અને કણિકામય અંતકોષ રસજાળ. ઓકે, હરિતકણ છે એ વનસ્પતિમાં જ જોવા મળે, એ તો તમને ખ્યાલ જ છે ને. આ હરિતકણ છે એ વનસ્પતિ માટે જ લાગુ પડશે, વનસ્પતિ. જે કણાભસૂત્ર બંનેમાં હતા, માત્ર કોષ રસમાં નથી જોવા મળતી, બાકી મોસ્ટ ઓફલી જોવા મળે બાકીની અંગિકાઓ બધી. પણ આ રિબોઝોમ એક એવી છે એ કોષ રસમાં તો હોય જ, ઉપરાંત હરિતકણ વનસ્પતિમાં, ત્યારબાદ જે કણાભસૂત્ર અને કણિકામય અંતકોષ રસજાળમાં જોવા મળે છે. એક બીજી જે પ્રાણીકોષની એક અંગિકા છે જે ખાસ યાદ રાખવા જેવી છે, પ્રાણીકોષમાં તારા કેન્દ્ર, બરોબર. તારા કેન્દ્ર, આ તારા કેન્દ્ર છે એ પણ પટલ વિહીન અંગિકા છે, બરોબર. પટલ વિહીન અંગિકા, આ પણ અપવાદ છે પ્રાણીકોષમાં. આ બંને માટે હતું કે તારા કેન્દ્ર છે એ ફક્ત પ્રાણીકોષમાં જ જોવા મળશે, બરોબર. ફક્ત પ્રાણીકોષમાં જોવા મળે, એ વનસ્પતિ કોષમાં ના હોય. તારા કેન્દ્ર જેનું કાર્ય યાદ રાખવાનું છે, કાર્ય તો કે કોષ વિભાજનમાં મદદ કરશે, કોષ વિભાજનમાં મદદરૂપ થાય. ઓકે, હવે નેક્સ્ટ આપણે કોષના જે કદની સાઇઝ, બરોબર, એનો આકાર, એની આપણે વાત કરીએ, બરોબર. હવે હું બોર્ડ સાફ કરું અને અહીંયા લખું છું. સૌથી નાનો કોષ તો કે સૌથી નાનો કોષ યાદ રાખવાનો છે માઇક્રોપ્લાઝ્મા. હું યાદ રહી. જેની લંબાઈ યાદ રાખવાની છે 0.3 માઇક્રોમીટર, માઇક્રોપ્લાઝ્મા. ત્યારબાદ આપણને એવો સવાલ થાય, સાહેબ સૌથી નાનો કીધું તો સૌથી મોટો કયો હોય? સૌથી મોટો કોષ જે શાહમૃગનો અંડકોષ. ઓકે, અને જો લાંબો કોષ જો તમને પૂછવામાં આવે, લાંબો કોષ સૌથી લાંબો કે એવું કંઈ નથી, પણ લાંબો કોષ તો આવશે ચેતાકોષ, જે સામાન્ય રીતે મગજમાં હોય. ચેતાકોષ અંદાજે 3 મીટર જેટલી લંબાઈ હોય, હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી. દાખલા તરીકે નેક્સ્ટ મુદ્દો યાદ રાખીએ, બેક્ટેરિયા, બરાબર. આ 3 નંબર. બેક્ટેરિયાની લંબાઈ કેટલી હોય? તો બેક્ટેરિયાની લંબાઈ છે એ વિદ્યાર્થી મિત્રો 3 થી 5 માઇક્રોમીટર, 3 થી 5 માઇક્રોમીટર લંબાઈ ધરાવે. ત્યારબાદ રક્તકણની વાત કરવી હોય માનવમાં, રક્તકણ, તો રક્તકણની લંબાઈ હોય છે
7 માઇક્રોમીટર. 7 માઇક્રોમીટર. રેડી? તો આ જે આંકડાકીય માહિતી ખાસ 1 માર્કમાં એટલે કે નીટ માટે અતિ મહત્ત્વની છે. બરાબર? સૌથી નાનો કોષ માઇક્રોપ્લાઝ્મા 0.3 માઇક્રોમીટર. જોકે આ માઇક્રોપ્લાઝ્મા છે એ આખો જે સમૂહ છે, બરાબર છે, કોષોનો સમૂહ, એમાંય જો સૌથી નાનો પૂછવામાં આવે તો PPLO આવે. PPLO, પ્યુરો લાઇક ન્યુમોનિયા ઓર્ગેનિઝમ, આવું કંઈક એનું ફૂલ ફોર્મ થાય, આગળ આવશે ત્યારે સમજાવીશ. એનો 0.1 માઇક્રોમીટર એનો જેની લંબાઈ છે 0.1 માઇક્રોમીટર. બરાબર? અને સૌથી મોટો કોષ પૂછવામાં આવે તો શાહમૃગનો અંડકોષ. લાંબો કોષ તો કે ચેતાકોષ. બરાબર? લાંબા કોષો શરીરમાં ઘણા બધા હોય, એ પૈકી ચેતાકોષ. ત્યારબાદ બેક્ટેરિયા તો કે 3 થી 5 માઇક્રોમીટરની લંબાઈ ધરાવે, જ્યારે રક્તકણ એ 7 માઇક્રોમીટર. બરાબર? રક્તકણને આમ તો RBC પણ તમે કહી શકો. RBC, રેડ બ્લડ સેલ. અને શ્વેતકણ એટલે વ્હાઇટ કણ એ આપણે જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ મુદ્દો, કહે છે કે કોષોનો આકાર તેમના કાર્યો અનુસાર જુદો જુદો હોઈ શકે. એ જુદો કેવો હોઈ શકે એ જોઈએ. શું કીધું કે કોષોના આકાર અને તેમના કાર્યો, એટલે કે જે કોષોનો આકાર, બરાબર, જે તેમના કાર્યો અનુસાર જુદા હોય. કેવા આકારના હોય એવા થોડા ઘણા આપણી ટેક્સ્ટ બુકમાં આપેલા છે, જોઈએ. તો કે રક્તકણ RBC, બરાબર, રેડ બ્લડ સેલ, એ ગોળ અને દ્વિઅંતર ગોળ હોય. ત્યારબાદ શ્વેતકણ WBC, એમિબોઇડ એટલે અમીબા આકારનું. અમીબાનો કોઈ આકાર નિશ્ચિત છે તો કે ના, હાથ રૂમાલ નીચે નાખો જેવો આકાર ધારણ થાય તેવો અનિયમિત, કોઈ ચોક્કસ આકાર નથી, એટલા માટે એમિબોઇડ આકાર કહી શકાય. આ આકારના, બરાબર, જે કેવા પ્રકારનો છે આ પણ 1 માર્કમાં, એટલે કે આગળ નીટમાં તમને જોડકાની અંદર પૂછાય તો પણ સરળતા રહે, એટલે યાદ રાખવા. ત્યારબાદ છે સ્તંભીય અધિચ્છદના કોષો, જે થાંભલા. સ્તંભ એટલે શું? થાંભલા જેવા. બરાબર? એટલે કે લાંબા છે અને સાંકડા છે. બરાબર? આમ લાંબા છે અને સાંકડા આમ બાજુમાં છે. આ રીતના સ્તંભીય અધિચ્છદ. અને નીચેની બાજુ કોષ કેન્દ્ર તમને દૃશ્યમાન થાય. બરાબર? નેક્સ્ટ આપેલો છે ચેતાકોષ, જે જોયો અંદાજે 3 મીટર જેટલો લંબાઈ ધરાવે. આંકડાકીય માહિતી મૌખિક આપી, જે અહીંયા લખેલ નથી. પછી ચેતાકોષ જે શાખિત અને લાંબો છે. બરાબર? જો શાખાની અંદર વહેંચાયેલો છે તો કે યસ, અને લાંબો. ત્યારબાદ જલવાહિની કી, જે વનસ્પતિમાં હોય, જે તમે આ દ્રશ્યમાન જોઈ શકો, જે લંબાયેલું હોય એવું કંઈક દ્રશ્યમાન થાય. ત્યારબાદ મધ્યપર્ણના કોષો, કે પર્ણની અંદર કોઈ બ્લેડની મદદથી એ પર્ણને તમે ક્રેશ કરો ધીમે. બરાબર? ત્યારબાદ જે પાતળું લેયર મળી આવે એને માઇક્રોસ્કોપમાં જોવામાં આવે, કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોવા મળે તો આવું કંઈક જોવા મળે. મધ્યપર્ણના કોષો, બરાબર, જે ગોળ અને અંડાકાર કે ચોરસ, લંબગોળ આવા તમને જોઈ શકાય. બરાબર? ખાસ બીજી વાર, રક્તકણ ગોળ કે દ્વિઅંતરગોળ, શ્વેતકણ એમિબોઇડ, સ્તંભીય અધિચ્છદના કોષો લાંબા અને સાંકડા, અને ચેતાકોષ શાખિત અને લાંબો, જલવાહિની કી લંબાયેલો, મધ્યપર્ણના કોષો ગોળ અને અંડાકાર. રેડી?